તો આ તરફ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ। સૌરાષ્ટ્રમાં ભાવનગર કે જ્યાં ભાવનગરમાં રાત્રિના ફરી વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર પવન ફૂંકાયો। તેજ ગતિએ પવન ફૂંકાતા સિહોરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે। તો હવામાન વિભાગની આગાહીના અન્વયે સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ પવન ફૂંકાયો। વાતાવરણમાં રાત્રિએ ફરી પલટો આવ્યો છે। ભારે પવન ફૂંકાવાને કારણે ભાવનગરનું સિહોર કે જ્યાં વીજળી ગુલ થઈ હતી, વૃક્ષો ધરાશાયી થયા। જીવંત તાર ઉપર વૃક્ષ ધરાશાયી થયું, જેને કારણે જે વીજપોલ હતો તે ધરાશાયી થયો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। તો હાલ તો વાતાવરણની જે અસર છે તે રાજ્યભરમાં જોવા મળી રહી છે। રાજ્યના વિવિધ વિસ્તારો, વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં વર્તાય છે। ત્યારે તેજ ગતિએ પવન ફૂંકાવાને કારણે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે। ભાવનગરના સિહોરમાં પણ એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। સિહોર ભાવનગર હાઈવે ઉપર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। પવનની ગતિ એટલી તેજ હતી, જેને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે।